હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ચીતા સ્ટીયરના લેંગ્વેજ પ્રેક્ટિસનું સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે કે રીડ ધ સ્ટોરી એન્ડ નોટિસ ધ અંડરલાઇન વર્ડ્સ. અહીં આપણને નીચે એક સ્ટોરી આપી છે, તે રીડ કરવાની છે અને જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેને આપણે ધ્યાનપૂર્વક જોવાના છે. તો આપણે આ સ્ટોરી રીડ કરીએ. અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ જંગલ. When two of them fell into a deep pit, all the other frogs gathered around the pit. When they saw how deep it was, they told the two frogs that they were as good as dead. The two frogs ignored the comments and tried to jump out of the pit with all their efforts. The other frogs kept telling them not to try as they were as good as dead. Finally, one of the frogs followed what the other frogs were saying and gave up. He fell down and died. The other frog continued to jump as hard as he could. Once again, the group of frogs yelled at him to stop the pain and just try. He began jumping even harder and finally made it out. When he got out, the other frog said, "Did you not hear us?" The frog explained to them that he was thief. He thought they were encouraging him to jump out of the hole all the time. તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન ફૂલ સેન્ટેન્સીસ. ઇન્સર્કલ ધેટ વર્ડ ઇન ધ આન્સર. તો અહીં આપણે જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેનો ઉપયોગ કરીને ફૂલ સેન્ટેન્સમાં આન્સર આપવાનો છે. તો એમાં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ડીડ ધ અધર ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ? આન્સર, બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. સેકન્ડ ક્વેશ્ચન છે, ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ટેલિંગ ધ ટુ ફ્રોગ્સ નોટ ટુ ટ્રાય? આન્સર, યસ, ધ અધર ફ્રોગ્સ કેપ ટેલિંગ ધ ટુ ફ્રોગ્સ નોટ ટુ ટ્રાય. થર્ડ ક્વેશ્ચન છે, ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ? આન્સર, નો, ધ સેકન્ડ ફ્રોગ કન્ટિન્યુ ટુ જમ્પ. આપણે એને બીજી રીતે બી લખી શકીએ કે નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ સ્ટોપ જમ્પિંગ. ફોર્થ ક્વેશ્ચન છે, ડીડ ધ સેકન્ડ ફ્રોગ લિસન ટુ વોટ અધર ફ્રોગ સેડ? આન્સર, નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ લિસન ટુ વોટ ધ અધર ફ્રોગ સેડ. ફિફ્થ છે, ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન દેટ હી વોઝ thief? આન્સર, યસ, ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન દેટ હી વોઝ thief. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો આપણે આ પ્રમાણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર લખી શકીએ છીએ. તો હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે વર્ક ઇન પેટ્સ એન્ડ કમ્પ્લીટ ધીસ ડાયલોગ યુઝિંગ વોઝ, આઈ, વોઝન્ટ ઓર વેર એન્ડ વેરન્ટ. તો અહીં આપણને નીચે ડાયલોગ આપ્યો છે, આપણે જોડીમાં કામ કરવાનું છે. વોઝ, વોઝન્ટ, વર અને વરન્ટથી આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો અહીં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. એ સીઝ, એ આસ્ક વેર વર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ? બી રિપ્લાયડ, આઈ વોઝ એટ માય કઝન્સ હાઉસ. તો હવે એના પરથી આપણને ફર્સ્ટ આપ્યું છે કે એ આસ્ક વેર વર યુ એટ 9 in the morning yesterday? બી રિપ્લાયડ, આઈ એમ ઇન બેડ એઝ ઇટ વોઝ સન્ડે. એના પછી સેકન્ડ છે કે એ આસ્ક વર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? બી રિપ્લાયડ, યસ, આઈ વોઝ. થર્ડ આસ્ક, was Sardar Patel the first Prime Minister of India? B replied, no, he wasn't. It was Jawaharlal Nehru. એના પછી ફોર્થ છે, એ આસ્ક was Yuvraj Singh a part of Indian cricket team during the World Cup
2015? B replied, no, he wasn't. એના પછી ફિફ્થ છે, A asked, was there power cut at your place yesterday? B replied, no, there wasn't. In fact, we watched a movie last night. એના પછી સિક્સ્થ છે, A asked, were there guests at your home last Sunday? B replied, yes, there were. They were my brother's friend. તો હવે એના પછી સેવન્થ છે, A asked, were you a part of school cultural program last year? B replied, yes, I was. I performed folk dance. એના પછી એઇથ છે, A asked, was Sanskrit compulsory in your class? તો એનો B replied, yes, it was. તો આપણે આ પ્રમાણે wasn't નો ઉપયોગ કરીને ડાયલોગને પૂરો કરી શકીએ છીએ. થર્ડ ક્વેશ્ચન છે કે આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર ક્લાસ ટીચર, રાઇટ ધ એક્શન એન્ડ મેઇન ઇન્ફોર્મેશન ફ્રોમ યોર. તો અહીં આપણને નીચે આ કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તે તમારે તમારા ટીચરને પૂછવાના છે અને એના આન્સર તમારે લખવાના છે. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર? આન્સર, જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. સેકન્ડ છે, હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ? આન્સર, Rajendra Prasad was India's first president. Third question, when did Gujarat become a separate state? Answer, Gujarat became a separate state in 1960. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે, when did you join the school? Answer, I joined the school in 2002. Fifth question, when did you reach the school yesterday? Answer, I reached school at 8 o'clock on yesterday. Sixth question, what time did you return home yesterday? Answer, I returned home at 3 o'clock. Seventh question, did you visit any new place during the last summer vacation? Answer, yes, I visited a new place during my last summer vacation. Eighth question, what place did you visit during the last vacation? Answer, I visited Jaipur during my last vacation. Ninth question છે, with whom did you go there? Answer, I went there with my family. 10th question છે, how long did you stay there? I stayed there for 5 days. 11th question છે, what did you see there? Answer, I showed the Hawa Mahal, City Palace and the Jantar Mantar. તો આ પ્રમાણે તમે ક્વેશ્ચન આન્સરને લખી શકો છો. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન ફોર્થ, એમાં એ છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન ઇન પેર, લુક એટ ધ ફિગર. તો અહીં આપણે નીચે કેટલાક ક્વેશ્ચન્સ અને સેન્ટેન્સ આપ્યા છે તે આપણે રીડ કરવાના છે. તો ફર્સ્ટ છે, ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ધ મોર્નિંગ? આન્સર, વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. સેકન્ડ ક્વેશ્ચન છે, ડીડ યુ કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? આન્સર, જય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. થર્ડ ક્વેશ્ચન, did you watch the movie last week? Answer, yes, I watched the movie last week. એના પછીનો હવે આપણો ક્વેશ્ચન બી છે, નાવ fill in the blanks to complete the sentence and question. તો અહીં આપણને ખાલી જગ્યા પૂરવાની છે કે જેનાથી આપણે સેન્ટેન્સ અને ક્વેશ્ચનને કમ્પ્લીટ કરી દઈએ. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે, did the yellow bird sing a song yesterday morning? તો થશે એનો આન્સર, the yellow bird sang અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો અહીં આપણે જ્યારે ડીડ વાપરીએ છીએ ત્યારે તેનું વર્તમાનકાળનું મૂળ રૂપ થશે અને જ્યારે આપણે આન્સર લખીએ છીએ તો તેમાંથી ડીડ નીકળે છે તો માટે તેનું ભૂતકાળનું રૂપ આવશે. એટલે અહીંયા સોંગનું સેંગ થયું છે. તો હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ? તો અહીં ડીડ વપરાયું છે તો આપણે સી લખીશું. તો હવે આન્સરમાં ડીડ નીકળશે તો માટે આ સીનું સો થશે, ભૂતકાળનું રૂપ. તો આપણો આન્સર બનશે, આઈ શો યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. એવી જ રીતે થર્ડ છે, ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ? તો અહીં આપણને ડીડ વાપર્યું છે તો હિયર થશે. તો આન્સરમાં ડીડ નીકળશે તો હિયરનું હિયર થશે. તો આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ ઓફ લાસ્ટ નાઇટ. તો આપણે આ પ્રમાણે ડીડ અને ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવાનો છે. તો એમાં જ આપણને ચોથું આપ્યું છે કે ડીડ યુ વિઝિટ ધ ફન ફેર લાસ્ટ સન્ડે? આન્સર,
I visited the fun fair last Sunday. Fifth, did you attend the panchayat meeting last weekend? I attended the panchayat meeting last weekend. તો હવે એના પછી છે કે કેન નાઉ ફિલિંગ ધી બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન. તો હવે એ જ પ્રમાણે આપણે જો નીચે લખીએ તો ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો અહીં ડીડ નીકળશે ને સિંગનું સેંગ થશે. તો ધ યલો બર્ડ સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ? I saw your brother during recess. Did you hear the terrific noise of last night? I heard the terrifying noise last night. Did you visit the fun fair last Sunday? I visited the fun fair last Sunday. Did you attend the panchayat meeting last weekend? I attended the panchayat meeting last weekend. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે કે વર્ક ઇન પેર્સ. Ask your partner these questions and gather the information about your friend. Then present it to your class. તો અહીં તમારે જોડીમાં કામ કરવાનું છે. તમારા પાર્ટનરને કેટલાક ક્વેશ્ચન પૂછવાના છે અને તેના વિશે તમારા ફ્રેન્ડ વિશે અને તેને તમારે ક્લાસમાં પ્રેઝન્ટ કરવાના છે. તો આપણે અહીંયા લખવાનું છે નેમ ઓફ યોર ફ્રેન્ડ. ઇન વિચ યર વર યુ બોર્ન? તો અહીં હી ઓર શી વોઝ બોર્ન ઇન બ્લેન્ક. જે વર્ષમાં જન્મ્યા હોય તે વર્ષ લખવાનું છે. એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ? હી ઓર શી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ સ્કૂલ એટ ધ એજ ઓફ બ્લેન્ક. તો જે વર્ષમાં તેમણે સ્કૂલ જવાનું શરૂ કર્યું હોય તેનું ઉંમર લખવાની છે. થર્ડ છે વોટ વોઝ યોર ફર્સ્ટ સ્કૂલ નેમ? તમારી પહેલી જે સ્કૂલ હતી એનું નામ લખવાનું છે. ધ નેમ ઓફ હિઝ ઓર હર ફર્સ્ટ સ્કૂલ વોઝ બ્લેન્ક. ફોર્થ છે વોચ ગેમ્સ ડીડ યુ પ્લે ઇન સ્કૂલ એટ ધ ફર્સ્ટ ટાઈમ? હી ઓર શી પ્લેડ બ્લેન્ક. તો અહીં તેણે સ્કૂલમાં પહેલી જે રમત રમી હોય તેનું નામ લખવાનું છે. હુ વોઝ યોર બેસ્ટ ફ્રેન્ડ ધેન? હિઝ ઓર હર બેસ્ટ ફ્રેન્ડ વોઝ. તો તેનું બેસ્ટ ફ્રેન્ડ જે હોય તેનું નામ લખવાનું છે. તો તમે આ કામ તમારા સ્કૂલમાં કરશો. તો હવે એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે એમાં એ વર્ક ઇન પેર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ અંડરલાઇન વર્ડ્સ. તો અહીં આપણને જોડીમાં કામ કરવાનું છે. આ જે સેન્ટેન્સ આપે છે તેને કમ્પ્લીટ કરવાના છે અને જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેને નેગેટિવ ફોર્મ આપણે લખવાના છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. આઈ લાઇક્ડ ધ ફૂડ બટ આઈ ડીડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોટલ. તો અહીં લાઇક જે છે એનું નેગેટિવ એટલે કે ઓપોઝિટ વર્ડ થશે ડોન્ટ લાઇક. તેવી જ રીતે આપણને ફર્સ્ટ આપ્યું છે કે આઈ એન્જોયડ ધ મૂવી બટ બ્લેન્ક ધ સોંગ્સ. તો આઈ એન્જોયડ ધ મૂવી બટ ડીડન્ટ એન્જોય ધ સોંગ્સ. શી ફાઉન્ડ હર ફોન બટ શી ડીડન્ટ ફાઉન્ડ કીસ. માય ફાધર બ્રોટ અ કેક બટ હી ડીડન્ટ બ્રિંગ કોલ્ડ ડ્રિંક્સ. ફોર્થ છે માય સિસ્ટર સેંગ પ્રેયર સોંગ વેરી વેલ બટ શી ડીડન્ટ સિંગ ધ વેલકમ સોંગ સો વેલ. ધ પ્રિન્સિપલ અનાઉન્સ ધ એક્ઝામ ડેટ્સ બટ ડીડન્ટ અનાઉન્સ ધ ડેટ ઓફ વેકેશન. અવર સ્કૂલ વોન ધ ક્રિકેટ મેચ બટ ડીડન્ટ વિન ધ હોકી મેચીસ. ધ સ્કૂલ રિક્વાયર્ડ ટીચિંગ સ્ટાફ બટ ડીડન્ટ વિન એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ. એના પછી એથ છે ધ પોલીસ કોટ ધ થીવ્સ બટ ઇટ ડીડન્ટ ડ્રિંક ધેર લીડર. એના પછી નાઇન્થ છે કે અસ્મા ડ્રાઇંક ધ ગ્લાસ ઓફ મિલ્ક બટ શી ડીડન્ટ કેચ ધ સિરપ. તો હવે એના પછી 10th છે કે દિશાન ફિનિશ્ડ હિઝ હોમવર્ક ફોર ડ્રોઈંગ બટ હી ડીડન્ટ ફિનિશ હિઝ હોમવર્ક ફોર મેથ્સ. તો આપણે આ રીતે આ ખાલી જગ્યાને પૂરી કરી શકીએ છીએ. તો હવે આપણો ક્વેશ્ચન બી વર્ક ઇન પેર્સ. Ask your partner these questions and complete the table given below. The partner will answer yes or no. Write the response in the table below. તો અહીં આપણને જોડીમાં કામ કરવાનું છે. નીચે કેટલાક ક્વેશ્ચન્સ પૂછ્યા છે તેના બધા તમારા ફ્રેન્ડને પૂછવાના છે અને એ તેનો આન્સર યસ અને નોમાં આપશે. તો તમારેનો જે રિસ્પોન્સ છે નીચે ટેબલમાં આપ્યો તેમાં લખવાનું છે. તો અહીં આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે ડીડ યુ યસ્ટરડે. તેમાં ફર્સ્ટ છે કે ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે? આન્સર યસ. ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે? યસ. ડીડ યુ હેલ્પ ઇન કિચન યસ્ટરડે?
No. Did you do your homework yesterday? No. Did you study English yesterday? Yes. Did you listen to music yesterday? Yes. Did you receive phone from any of your friends yesterday? No. Did you watch TV yesterday? તો યસ. તો આપણે આ પ્રમાણે આન્સર લખી શકીએ. એનો સી ક્વેશ્ચન છે કે નાવ frame similar questions based on the activities mentioned above the right and answer that your partner gave. You can add more questions by asking questions on take breakfast, say prayer, play cricket, kabaddi game, read newspaper, visit friend's house, etc. તો અહીં હવે તમારે બીજા આ એક્ટિવિટીસના બેઝ પર ક્વેશ્ચન્સ બનાવવાના છે અને લખવાના છે. તો તમે આવી બીજી કેટલીક એક્ટિવિટીઝ જેમ કે બ્રેકફાસ્ટ માટે, પ્રેયર માટે, કોઈ ગેમ માટે કે ન્યૂઝપેપર માટે કે કોઈ ફ્રેન્ડના ઘરે વિઝિટ કરવા માટે તે ક્વેશ્ચન પૂછી શકો છો. તો આપણે એમાં ક્વેશ્ચન બનાવીએ કે ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ યસ્ટરડે? તેનો આન્સર થશે કે યસ, આઈ ટુક બ્રેકફાસ્ટ યસ્ટરડે. સેકન્ડ છે કે ડીડ યુ સે યોર પ્રેયર્સ યસ્ટરડે? No, I didn't say my prayers yesterday. Did you play cricket yesterday? Yes, I played cricket yesterday. Did you read newspaper yesterday? No, I didn't read newspaper yesterday. Did you visit your friend yesterday? Yes, I visited my friend yesterday. Did you go to market yesterday? So yes, I went to the market yesterday. Did you watch a film yesterday? No, I didn't watch a film yesterday. Did you fight with your sister yesterday? Yes, I fight with my sister. Group of people is telling dog yesterday. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 6 છે. A group of people is talking about how they spend their weekends. તો અહીં કેટલાક માણસોનું ટોળું છે એ વાત કરે છે કે તેમને તેમના વીકેન્ડ કેવી રીતે પસાર કર્યા. Complete the conversation using appropriate form of the verbs given in the bracket. તો અહીં આપણને જે બ્રેકેટમાં ફોર્મ્સ આપ્યા છે તે વર્બ્સ આપ્યા છે તેના ફોર્મ યુઝ કરીને આપણે તેમની કન્વર્ઝેશન પૂરી કરવાની છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે કે વોટ ડુ યુ ડુ ઓન ધ વીકેન્ડ? તો એનો આન્સર થશે આઈ વેન્ટ ટુ વોચ અ મૂવી. અહીં ગો છે તેનો ભૂતકાળ થશે કે વેન્ટ. એના સેકન્ડ ક્વેશ્ચન થશે કે ઇટ વોઝ બી ફેન્ટાસ્ટિક. એના પછી સેકન્ડ છે હાઉ વોઝ યોર વીકેન્ડ? ઇટ વોઝ ગ્રેટ. આઈ meet some friends on Saturday and we went go for shopping. We also visited a fun fair. We thoroughly enjoy in the evening. તો એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે what did you do on Saturday night? I had or have guests at home and one cooked dinner for them. Then we watched a program on TV. And what did you do on the weekend? Oh, nothing special. I stayed at home and studied. તો તમે આ રીતે આ કન્વર્ઝેશનને પૂરી કરશો. એના પછીનો હવે આપણું 7 ક્વેશ્ચન છે કે વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4 or 5. Short out with action and activities given in the left box. A match with the situation given the right box. Frame sentences as given in the example. તો અહીં આપણે આ ગ્રુપમાં કામ કરવાનું છે 4 થી 5ના. અહીં આપણને કેટલીક એક્શન એક્ટિવિટી આપી છે જે આપણા લેફ્ટ બોક્સમાં છે અને સિચ્યુએશન જે છે રાઇટ બોક્સમાં છે. તો તેમણે આપણે સેન્ટેન્સમાં ફ્રેમ કરવાની છે. અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. તો આપણે લખી શકીએ કે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ ધ એન્ડ શો એન એક્સિડન્ટ વેપન. એના પછી સેકન્ડ છે કે યસ્ટરડે આઈ વેન્ટ ટુ માર્કેટ and ate ice cream. Last week I went on a picnic and played music. Last Saturday I went to the museum and enjoyed the coin collection. Yesterday I went to the market and withdrew money from the ATM. Last week I went on a picnic and played games. Last Sunday I went to the museum and saw a 3D film on the solar system. Last week I went on a picnic and swam in the river. Last Sunday, I went on a picnic and danced with friends.
Last Saturday, I went on a picnic and cooked food. Last week, I went on a picnic and went for a boating. Last Sunday, I went on a picnic and went up the hill. તો તમે આ પ્રમાણે આ સેન્ટેન્સને ફ્રેમ કરી શકો છો. તો એના પછીનો આપણો એક ક્વેશ્ચન છે કે ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેસેજ. તો એ નીચે આપણને આ પેસેજ આપ્યો છે. તે પેસેજમાં જે ખાલી જગ્યા છે તેને આપણે યોગ્ય ફોર્મથી પૂરી કરવાની છે. તો અહીંયા આપણને આપ્યું છે ગુલિવર્સ ટ્રાવેલ્સ. તો અહીંયા આપણને આપ્યું છે આઈ અવોક. અવેકનું ભૂતકાળ થશે અવોક. I awoke as the bring sunlight struck my face. I wanted to stretch my arms and legs, but felt something pulling them down to the ground. I could not lift my head. My hair was tied on the ground with my nails. My whole body was fixed to the ground with hundreds of thin but strong threads. Strange noise came to my ear, but all I could do was to look at the sky above. I remember how my ship and sunk. I was lucky to have swum across the sea, but I was so tired that I fell asleep as soon I touched the land. While I was thinking what to do, I felt something moving on my left hand. The strange thing crept up to my chin. I looked at him. It was a tiny human being about 6 inches tall with a tiny bow and arrow. તો હવે એના પછીનો આપણો 9th ક્વેશ્ચન છે ફ્રેમ અ ક્વેશ્ચન ફોર each of the answer given below. Use the questions prompt given in the bracket for each statement. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તેના પરથી આપણે ફ્રેમ ક્વેશ્ચન બનાવવાના છે જેનાથી આપણે જે ઉપર સેન્ટેન્સ આપ્યું છે તે આન્સરમાં આવે. તો અહીંયા આપણને ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે ભાસ્કર સેન્ટ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ એન્ડ હર અગો. તો અહીંયા આપણને ક્વેશ્ચન વેન હું મને વોટથી પૂછવાના છે. તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન વેનથી પૂછીએ તો વેન ડીડ ભાસ્કર સેન્ટ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ. એવી જ રીતે સેકન્ડ જો હોમથી પૂછીએ તો હોમ ડીડ ભાસ્કર સેન્ટ એન SMS વન હર અગો. એન્ડ થર્ડ જો વોટથી પૂછીએ તો વોટ ડીડ ભાસ્કર સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ એન આર અગો. તો એવી જ રીતે આપણને સેકન્ડ આપ્યું છે કે જ્યુલી ડ્રિંક ઓરેન્જ જ્યુસ ફોર બ્રેકફાસ્ટ ધીસ મોર્નિંગ. તો આપણે હું વોટ અને વેનથી પૂછવાનું છે. તો આપણે ફર્સ્ટ જો વેનથી કરીએ તો વેન ડ્રંક ઓરેન્જ જ્યુસ ફોર બ્રેકફાસ્ટ ધીસ મોર્નિંગ. વોટથી પૂછીએ તો વોટ ડીડ જુહી drink for breakfast this morning. અને when did Juhi drink orange juice. એના પછી થર્ડ છે કે મિહિર had lunch in the college canteen in the afternoon. તો આપણે હુંથી પૂછીએ તો હું had lunch in the college canteen in the afternoon. What did Mihir have in the college canteen in the afternoon. And when did Mihir have lunch in the college canteen. ફોર્થ છે કે ડોલીઝ ફાધર બ્રોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. તો હું બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. વોટ ડીડ ડોલીઝ ફાધર બાય લાસ્ટ વીક એન્ડ વેન ડીડ ડોલીઝ ફાધર બાય અ કાર. તો આપણે આ પ્રમાણે ક્વેશ્ચન પૂછીએ. ફિફ્થ છે ધ મીટિંગ એન્ડેડ વેરી લેટ યસ્ટરડે. તો વોટ એન્ડ્સ વેરી લેટ યસ્ટરડે. વેન ડીડ ધ મીટિંગ એન્ડ યસ્ટરડે. સિક્સ્થ સેન્ટેન્સ છે ધ પોલીસ વેન્ટ ઓન અ સર્ચ ઓપરેશન એટ મિડનાઇટ. તો who went on a search operation at midnight. What did the police do at midnight. When did the police go on a search operation. તો એના જ પછી આપણે સેવન્થ છે કે the train got delayed by 6 hours. તો what got delayed by 6 hours and by how many hours was the train delayed. તો આપણે આ પ્રમાણેના ક્વેશ્ચન્સ પૂછી શકીએ છીએ. તો અહીં આપણા આ લેંગ્વેજ પ્રેક્ટિસના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.